ગંભીર સમસ્યા છે। આ તો લોકો જોતા હતા અકસ્માત થયો, આ મળી ગયો, પેલો મળી ગયો, એમ મળી ગયો, પછી બે સ્કૂલના બાળકો જ્યારે સ્કૂલથી પરત ફરી રહેલા અને જ્યારે અકસ્માત થયો ત્યારે લોકોની આંખો ફાટી ગઈ કે આ ત્યાં બાળકો પણ મળી જાય તો આવનારા ભવિષ્યના બાળકો છે, આજનું ભવિષ્ય છે, આજનો પોતો ઘરનું પેડ છે। તો જ્યારે જિમ્મેદાર વ્યક્તિ મળે છે, કોઈ ઘરનો જિમ્મેદાર છે, એ જવાબદાર વ્યક્તિ છે, જેના ઘરમાં તેનાથી સંસાર ચાલતો તો એ મળી ગયો, હવે શું થશે? એના પાછળ એક રિસર્ચ થયું તો એવું રિસર્ચ કરવામાં આવ્યું કે ભારત દેશના અંદર દર કલાકે 15 લોકો અકસ્માતમાં મળે છે, દર કલાકે 15 લોકો મળે છે, એટલે 24 કલાકમાં 360 લોકો મળે છે, એમાં 20 બાળકો હોય છે, એમાં 20 બાળકો છે, એમાં 24.9% ત્રિચક્રીય વાહન હોય છે અને 10.8% કારના એક્સિડન્ટ હોય છે અને કારમાં એક્સિડન્ટમાં બી 45% લોકો આગળ જે બેલ્ટનો ઉપયોગ નથી કરતા એ લોકો મળે છે। તેનું કારણ એ છે કે બેલ્ટ નથી પહેરતા। 1994માં બેલ્ટ ફરજિયાત કરવામાં આવે છે, હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે છે, મોબાઈલ પર પ્રતિબંધ લાદવામાં આવે છે, છતાં લોકો યુઝ નથી કરતા, એના કારણે મૃત્યુ થાય છે। કારણ કે વિશ્વમાં જેટલા વાહનો છે, વિશ્વમાં જેટલા વાહનો છે ને 1% વાહનો આપણા દેશમાં છે અને એની સામે અકસ્માતનો દર 10% મૃત્યુ દર છે। તો આનું બધું કારણ શું છે? ખોટા સ્ટન્ટ કરવા, મોબાઈલ ઉપયોગ કરવો, એ આપણે સિગ્નલ તોડવા અને ખોટા સરકારના જે નીતિઓનો ભંગ કરવો, એના કારણે આ બધું થાય છે। તો એના માટે શું છે? તો એના માટે અવારનવાર પગલાં ભરવામાં આવે છે। તો એના માટે શું કરવું જોઈએ? તો 50% લોકોને બચાવી શકાય છે। કેવી રીતે? કે એક્સિડન્ટ જોનારને જો આરોપી બનાવવામાં ના આવે તો 50% લોકો 108ને ફોન કરી તરત એમને બોલાવવામાં આવશે અને પછી આવા લોકોને એક કાનૂની તौर પર એક મીટિંગ કરી, આયોજન કરી એમને કાનૂન પાલન કરવા માટે સલાહ સૂચનો આપવામાં આવે અને હિંમત આપવામાં આવે તો છતાં આપણે લોકોને બધા લોકો જાણ કરશે અને એક સમસ્યા ટળી શકશે। અને અકસ્માત ના થાય એના માટે સારા બેનરો લગાડવામાં આવે છે કે ઝડપની મજા મોતની સજા, ઝડપની મજા મોતની સજા, કદી ન પહોંચવા કરતા થોડું મોડું પહોંચવું સારું। અને આગળ તો બહુ સારું કહ્યું કે ગાડી ચલાવતા ના દર્શન લોકના, ગાડી ચલાવતા ના દર્શન લોકના, નહીં તો જવું પડશે પરલોકમાં, આત્મા કોઈ પણ મત મને જોવા પડશે। આ બધી સમસ્યાઓ છે અકસ્માતની, એના માટે આપણે ગંભીર સ્વરૂપે એના માટે કંઈક વિચારવું જોઈએ અને આપણે જે સરકાર નીતિ નિયમ જે આપણા માટે ઘડે છે કે ભાઈ મોબાઈલ કેરી ના કરવો, સિગ્નલ જોવો, પિક્ચર ફિલ્મને એક્શન કરી ખોટા સ્ટન્ટ ન કરવા અને જે રીતે આપણે કહેવામાં એ પ્રમાણે સિગ્નલ કેવી રીતે ઊભા રહેવું, ક્યારે સ્ટન્ટ કરવું, ક્યારે ચલાવવું। અને એના પરથી એક અગત્યની વાત તમને કહું કે જે ભારત દેશમાં આકસ્મિક 10 રાજ્યો છે એમાં ગુજરાત નથી। એનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતમાં દારૂ બંધી છે, કેમ કે નશાવાળીના હાલતમાં અકસ્માત ઘણા થાય છે, ગુજરાતમાં ઓછા થાય છે। એટલે આપણે ગુજરાતવાસીઓને ગર્વ છે કે આપણે ગુજરાતની અંદર દારૂ બંધી છે, એનાથી ઘણો અકસ્માત ટળી શક્યો છે। નશાના કારણે અનેક ઘણા કામ થાય છે। અકસ્માત એક મેઇન પ્રોબ્લેમ છે જે નશાખોરીને કારણે થાય છે, અકસ્માત એક પ્રોબ્લેમ છે જે મોબાઈલના કારણે થાય છે, અકસ્માત એક મેઇન પ્રોબ્લેમ છે જે ફિલ્મના એક્શન કરવા માટે ખોટા ઉપયોગ કરી નિયમોનો ભંગ કરી થાય છે। એના માટે આપણે જાગૃત થવાની જરૂર છે। બાળકો મોટા જિમ્મેદાર વ્યક્તિ, અભણ હોય કે અજ્ઞાન હોય, ગામડાનો હોય કે આપણા દેશનો હોય કે પરદેશી હોય, એને દેહાતી હોય કે શહેરી હોય, એ બધાને જ નીતિઓ બનાવવાની છે। આધુનિક યુગમાં દરેક માણસ વાહન ચલાવતા હોય છે અને જો વાહન ચલાવવાની નીતિ નિયમોની ખબર નહીં હોય તો શું થશે? અકસ્માત જ થશે। એના માટે આપણે સૌ ભેગા મળી એક સંકલ્પ કરીએ કે આપણને ગુજરાત સરકારે જે ગુજરાત અકસ્માતમાં જે નીતિઓ ઘડ્યા છે એના આપણે સૌ એક થઈ આપણે બધા એક થઈ એનું નીતિનું પાલન કરીશું અને અકસ્માત કરતા બચાવીશું અને જો કોઈ અકસ્માત જોશું તો 108 ફોન બોલાવી આપણે તેને મદદ કરીશું।